i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। તારીખ 24/6/2026 બુધવારે શ્રી એનએસ પટેલ હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સચિવ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સમીરભાઈ એમ પટેલ અને મેઢાસણ CRC ચંદ્રેશભાઈ પટેલ શાળાના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આવ્યા હતા। તદુપરાંત સાયરા કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પી પટેલ, મંત્રી જીતુભાઈ એન પટેલ તથા તમામ હોદ્દેદારો, તાલુકા સદસ્ય ઉર્મિલાબેન વણકર, સાયરા સરપંચ જયાબેન જે પટેલ, વોલવા સરપંચ દિનેશભાઈ વી પટેલ તથા સાયરા હાઈસ્કૂલના આચાર્ય અને સ્ટાફગણ તેમજ સાયરા પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફગણ, વાલીઓ, SMCના સભ્યોએ આ પ્રસંગમાં હાજરી આપી હતી। સચિવશ્રી દ્વારા હાઈસ્કૂલના કોમ્પ્યુટર રૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી તથા વર્ગખંડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાયરા કેળવણી મંડળ દ્વારા ધોરણ 9માં પ્રવેશ પામતા દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોની દફતર, સ્કૂલ ડ્રેસ, કંપાસ બોક્સ, બૂટ તથા ચોપડાની કીટ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સચિવશ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સચિવશ્રી સમીરભાઈ એમ પટેલે સરકાર તરફથી મળતા તમામ લાભો વિશે શાળાના સ્ટાફ અને વાલીઓની સમજ આપી હતી। તાલુકા સદસ્ય ઉર્મિલાબેન ધીરુભાઈ વણકર દ્વારા 21,000, વોલવા સરપંચ દિનેશભાઈ વી પટેલ દ્વારા 11,000 તેમજ વોલવાના વિઠ્ઠલભાઈ વી પટેલ દ્વારા 5,000 રૂપિયાનું દાન સંસ્થાને આપવામાં આવ્યું હતું। i7 ન્યૂઝ ગુજરાતી